નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નાલંદા વિદ્યાલય મીડિયમના માધ્યમથી તમારા સુધી શિક્ષણનો અવિરત પ્રવાહ પહોંચાડે છે. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે અગાઉ પ્રથમ પાઠની શરૂઆત કરી હતી. સામાજિક વિજ્ઞાનમાં ભારતનો વારસો બીજા લેસનની અંદર આપણે સમજ્યા હતા કે ભારતીય સંસ્કૃતિનો વારસો. આજે આપણે લેસન નંબર 3ની અંદર જે ભારતીય સંસ્કૃતિનો જે વારસો હતો એના આપણે બે પેટા વિભાગ સમજ્યા હતા. એમાં કે ભારતનો પ્રાકૃતિક વારસો અને ત્યાર પછી એનો બ વિભાગ હતો ભારતનો સાંસ્કૃતિક વારસો. એમાં આપણે સાંસ્કૃતિક વારસો જે છે તે બાકી રાખ્યો હતો. પહેલા અગાઉ જે ભારતનો પ્રાકૃતિક વારસો છે એનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ કે ભાઈ ભારતીય સંસ્કૃતિનો વારસો એમાં પ્રાકૃતિક વારસાના 4 પેટા પ્રકાર. એમાં પહેલો વિભાગ આપણે સમજ્યા હતા ભૂમિ દ્રષ્ટિઓ. ભૂમિ દ્રષ્ટિઓ એટલે ભૂમિ જગ્યાએ અથવા તો તમે જે જગ્યાએ ઊભા છો અને જે દ્રષ્ટિએ જોવા મળે છે એને ભૂમિ દ્રષ્ટિએ કહે છે, અથવા તો ભૂમિનો એક આકાર જે નિર્માણ પામે છે એને આપણે ભૂમિ દ્રષ્ટિએ કહીએ. પછી આવ્યું હતું નદી. નદી એટલે કે જ્યાં ભારતીય સંસ્કૃતિની શરૂઆત થયેલી છે તે. અને ત્યાર પછી વનસ્પતિ જીવન કે જે આપણને એક યા બીજા સ્વરૂપે ઔષધીય તરીકે અથવા તો ફળ ફૂલ તરીકે એ કામમાં આવે છે. એટલે આ ઉપરાંત વનસ્પતિ આપણા રોજિંદા ખોરાકમાં પણ ઉપયોગી છે એ પણ આપણે સમજાતા કે જે આપણને પ્રાકૃતિક વારસામાં મળેલ છે. અને ચોથો મુદ્દો હતો વન્ય જીવન કે વન્ય પ્રાણીઓ છે એ પણ આપણે ભારતીય સંસ્કૃતિનો જ એક ભાગ છે. તો એ જે મુદ્દા હતા એને આપણે ભારતનો પ્રાકૃતિક વારસો કીધો હતો. આજે આપણે સમજવાનું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે એમાં મેં તમને ગયા જ લેસનની અંદર વાત કરી હતી કે ભાઈ ભારતનો સંસ્કૃતિ છે કેવી છે, તો કે ભાઈ વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ છે. એની આપણે વ્યાખ્યા સમજ્યા હતા ને કે ભાઈ હું મારા દેશને ચાહું છું અને તેની સમૃદ્ધિ અને વારસાનો મને ગર્વ છે. બરાબર? તો અહીંયા આપણે સંસ્કૃતિ હતી એની જગ્યાએ હવે સમજવાનું છે સાંસ્કૃતિક વારસો. સંસ્કૃતિ કેને કીધી છે? તો કે ભાઈ જે આપણા પૂર્વજોએ જે કાંઈ નિર્માણ કર્યું છે અને જે આપણને પ્રાપ્ત થયું છે એને આપણે સંસ્કૃતિ કીધી છે. તો બધાની સંસ્કૃતિ અલગ હોય છે, પણ અહીંયા માત્ર આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો, તો ભારતની પ્રજાએ જે કાંઈ નિર્માણ કર્યું છે કે માનવીએ પોતે જે નિર્માણ કર્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. પ્રાકૃતિક વારસો એટલે કુદરતે જેનું નિર્માણ કર્યું હોય અને આપણને વારસામાં મળ્યું હોય તો એને પ્રાકૃતિક વારસો કહેવાય. અને માનવીએ જેનું નિર્માણ કર્યું હોય અને માનવ થકી જે પ્રાપ્ત થયેલું હોય એને કહેવામાં આવે છે સાંસ્કૃતિક વારસો. એટલે જો અહીંયા કીધું કે ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે, જે આપણે અગાઉના લેસનની અંદર સમજી ગયા છે. સાંસ્કૃતિક વારસાને બીજા નામે માનવ સર્જિત વારસો પણ કહે છે. એટલે કે સાંસ્કૃતિક વારસાનું બીજું નામ માનવ સર્જિત વારસો કીધો છે. માનવ સર્જિત શા માટે કીધો છે? તો કે ભાઈ પ્રાકૃતિક વારસામાં આપણે સમજ્યા કે ભાઈ દાખલા તરીકે વૃક્ષો છે એનું નિર્માણ કુદરતે કર્યું, વૃક્ષોનો ઉછેર કર્યો, પણ એ વૃક્ષોને કાપી અને એમાંથી જે ફર્નિચર બનાવવામાં આવે છે, લાકડાઓ મેળવવામાં આવે છે, એને યોગ્ય આકાર આપવામાં જે આવે છે તો એને કીધું છે સાંસ્કૃતિક વારસો. એટલે કે પ્રાકૃતિક વારસામાંથી સાંસ્કૃતિક વારસામાં રૂપાંતર થાય છે. જેમ કે જમીનમાંથી આપણને ચૂનાનો ખડક મળે છે
તો એ ચૂનાના ખડકોનું નિર્માણ કોણે કર્યું છે? કુદરતે કર્યું છે. પણ એ ખડકને મેળવી અને એમાંથી સિમેન્ટમાં રૂપાંતર કરવું, બરોબર, જે કરવામાં આવ્યું એને કીધું છે સાંસ્કૃતિક તત્વ. કારણ કે એક સ્વરૂપમાંથી આપણે બીજા સ્વરૂપમાં એને રૂપાંતર કરી છે. એટલે કે માનવીએ તેનું શું કર્યું? એમાં એના સર્જનની અંદર બદલાવ લાવ્યો અને પોતાને ઉપયોગી જે બનાવ્યું, એટલે એને કીધું છે સાંસ્કૃતિક વારસો. દરેક ચીજ વસ્તુઓ છે માનવી પ્રાકૃતિક તત્વમાંથી જ મેળવે છે, પણ જ્યારે એનું સ્વરૂપ છે બદલાવે છે ને, ત્યારે આપણે એને માનવ સર્જિત વારસો કહીએ છીએ. હવે માનવ સાંસ્કૃતિક વારસો છે એની વ્યાખ્યા કેવી રીતે આપી શકીએ? તો કે ભાઈ કહી શકીએ કે ભાઈ માનવીએ પોતાના પુને એટલે કે શું? આત્મશોધ. પોતાના આત્માની અંદર જે કાંઈ એને વિચાર આવ્યો હોય એ અનુસાર બુદ્ધિ ચાતુર્ય, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જન કર્યું કે પ્રાપ્ત કર્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ. ખાસ ધ્યાનથી સમજજો કે અહીંયા માનવીએ પોતાની પુને એટલે શું? પોતાની આત્મશોધ, પછી બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું છે. હવે હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ દ્વારા, એના કલા કૌશલ્ય દ્વારા એનું સર્જન છે જે કર્યું છે. દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું કે વૃક્ષ છે, એ વૃક્ષ માનવી કુદરતે એનું નિર્માણ કર્યું છે, પણ માનવીએ તેને અલગ અલગ આકાર આપ્યો કે વૃક્ષમાંથી ફળ ફૂલ મેળવ્યા, ફળ ફૂલમાંથી ઔષધીય દવાઓ બનાવે છે, ખાદ્ય ચીજ વસ્તુઓ મેળવે છે. એવી જ રીતે લાકડાનું જે ફર્નિચર છે એ ફર્નિચરમાં બનાવે છે, તો ફર્નિચરના પણ અલગ અલગ પ્રકાર બનાવે છે. જેવી જેની જરૂરિયાત એ પ્રમાણે તેને પોતાની કલા અનુસાર એનો બદલાવ લાવ્યા. કે ભાઈ ઘરની અંદર ફર્નિચરની અંદર ખાસ કરીને ભાઈ બેડરૂમ છે ને સજાવો હોય તો ભાઈ બારી બારણાઓ છે એ પણ બનાવવામાં આવે. આપણી ટેબલ ખુરશી છે એ પણ ઘણી વખત લાકડાના બને છે. તો એ શું થયું? માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ કે પોતાની આવડત પ્રમાણે પ્રાકૃતિક તત્વો હતા એનું સર્જન કર્યું પોતાની રીતે. એટલે કે પ્રાકૃતિક વારસાની જો વ્યાખ્યા આપવી હોય તો એવી આપી શકીએ કે માનવીએ પોતાની પુને, બુદ્ધિ ચાતુર્ય, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે. તો ભાઈ ભારતની જે સાંસ્કૃતિક વારસાની વાત કરી તો આજે આપણે જે જીવન જીવીએ છીએ એ માત્ર આપણે જ ઘડ્યું છે એમ નથી. તો આપણા ભારતીય સંસ્કૃતિને ઘડવામાં ઘણા બધી વિદેશી પ્રજાઓનો પણ એની અંદર હિસ્સો રહેલો છે. તો ભારતમાં વિદેશી પ્રજાઓ જુદી જુદી આવી, જેમ કે આર્યોથી શરૂ કરી શકો આવ્યા, છત્રપ આવ્યા, પછી કુષાણ આવ્યા, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ, વિવિધ જાતિઓ અને પ્રજાતિઓ ભારતમાં આવી અને પોતાને અનુરૂપ જીવન જીવવા લાગી અહીંયા. અને ત્યાર પછી તે ભારતીય સંસ્કૃતિ સાથે એટલી બધી એ ભળી ગઈ કે એના જે વિચારો છે એ એટલે આદાન પ્રદાન થઈ ગયા કે આજે એ જાતિના જે મૂળ તત્વો હતા એ નાશ પામ્યા અને આ બધી જ જે જાતિઓ છે કે જે વિદેશમાંથી આવી છે કે ભાઈ આર્યો, સર, છત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ અને ડચ, આ બધી જ જાતિઓ આજે ભારતીય સમાજમાં ભળી ગયેલી છે. અને સાથે સાથે એ ભારતીય જે પ્રજા છે એની સાથે એટલી બધી ભળી ગઈ છે કે એમની વચ્ચે હવે કોઈ પ્રકારનું અંતર રહેલો જ નથી. એટલે કે એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ બન્યો. એટલે આ બધી જાતિઓએ ભારતીય સંસ્કૃતિને ઘડવામાં પોતપોતાનો હિસ્સો આપેલો છે.
હવે ખાસ કરીને આપણે જોવા જાય તો એના જે મુખ્ય પુરાવાઓ છે તો પ્રાગૈતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી ભેટ આપી. આજે આપણે જે વારસો કહીએ છીએ ને પ્રાકૃતિક રીતે જે કહીએ છીએ કે ભાઈ સાંસ્કૃતિક રીતે તમને જે કાંઈ તત્વો જોવા મળે છે કે ભાઈ મંદિરો હોય, મહેલો હોય, ભાઈ અન્ય ઇમારતો હોય કે એન્જિનિયરિંગ ક્ષેત્રે ભાઈ રેલવે હોય, એ જે કાંઈ આપણે નિર્માણ કર્યું છે તો એ નિર્માણ કરવા માટે ભારતની અંદર પ્રાચીન કાળથી જ આપણા જે જ્યોતિધરો થઈ ગયા, વિદ્વાન વ્યક્તિઓ થઈ ગયા, એ પ્રજાએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી. એટલે કે ભારતીય સાંસ્કૃતિક વારસો છે એ સમૃદ્ધ બન્યો છે કે જેમાં પ્રાગૈતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાને ઘણી બધી ભેટ આપી. દાખલા તરીકે આપણે જોવા જાય તો શિલ્પ સ્થાપત્યની કળા આશરે લગભગ 5000 વર્ષ જેટલી જૂની છે. શિલ્પ સ્થાપત્ય કે ભાઈ પથ્થરને કોતરી અને તેમાંથી મૂર્તિ બનાવવાની જે કળા કહી છે, આ જે કળા છે એ 5000 વર્ષથી પણ જૂની છે. જેના જુદા જુદા નમૂનાઓ છે એ આપણને પ્રાપ્ત થયા છે કે જે ખાસ કરીને સિંધુ ખીણ સંસ્કૃતિ છે તો એ સિંધુ ખીણ સંસ્કૃતિના જે પુરાતન અવશેષો આપણને જે મળી આવ્યા તો એના આધારે આપણને ખ્યાલ આવે છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો કેટલો બધો જૂનો છે. જેમ કે સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલ દેવદેવીઓની પ્રતિમાઓ શિલ્પ સ્થાપત્યમાં જોઈ તો પ્રાચીન સમયમાં પણ દેવદેવીઓની મૂર્તિઓ છે પથ્થરમાંથી બનાવવામાં આવતી. પછી માનવ શિલ્પો, રાજાઓ હતા એ પોતાની આખી શિલ્પકૃતિઓ છે એ બનાવતા, અથવા એના રાજાઓ છે એ એની પ્રજાઓ પાસે કોઈ રાજમહેલ બનાવરાવતા અને પોતાની ઘણી વખત આકૃતિઓ છે તે પથ્થરમાંથી કોતરાવતા. અને પશુઓ અને રમકડાઓ છે એ પણ પથ્થરમાંથી ઘણી જગ્યાએ કોતરાવવામાં આવેલા છે. આજે પણ તમે ઘણી જગ્યાએ ફરવા માટે જાઓ તો તમને જે આપણે સ્ટેચ્યુ કહીએ છીએ અથવા તો જે શિલ્પ કહીએ છીએ, શિલ્પકલા જોવા મળે છે, મૂર્તિઓ જોવા મળે છે, તો એ શિલ્પકલા જે છે ભારતમાં આજથી 5000 વર્ષથી પણ જૂની એ આપણી સંસ્કૃતિનો વારસો આપણને પ્રાપ્ત થયેલો છે. એટલે કે એ સૌથી જૂની આપણી કલા છે. એ ઉપરાંત એમાંથી આપણને જે સિંધુ ખીણની સંસ્કૃતિ મળી એમાંથી એક દાઢીવાળા પુરુષનું શિલ્પ, પછી નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે. એક દાઢીવાળા પુરુષનું શિલ્પ છે મળી આવ્યું. ત્યાર પછી નૃત્ય કરતી એક નારી છે તેનું એક શિલ્પ મળી આવ્યું છે. તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ પ્રાચીન સમયમાં સિંધુ ખીણ સંસ્કૃતિના સમયમાં પણ પથરાઓ છે એને આકાર આપવામાં આવતો. જે આજે આપણે ધીમે ધીમે ભૂલી રહ્યા છે. આજે તમે ઘણી જગ્યાએ કોઈ મંદિર બનતું હોય અથવા તો કોઈ જૂના મહેલો હોય તો એનું જે રિપેરિંગ કામ હાલતું હોય તો તમે જોયા હશે કે મંદિરની અંદર કેટલું બધું એકદમ બારીક કોતરણી કરવામાં આવે છે. અથવા જૂના મહેલો તમે જોયા હોય તો એની અંદર શિલ્પકામની જે કલા કારીગરી તમે જુઓ તો આપણે કલ્પના પણ ન કરી શકીએ કે ભાઈ આ લોકો પાસે ત્યારે તો કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો પણ નહોતા, તો આ લોકોએ આ રાજમહેલો કે મૂર્તિઓ છે એને આકાર કેવી રીતે આપ્યો હશે. અને એની આકાર પણ એટલો બધો સ્પષ્ટ હોય કે કોઈ પણ ભાગની દિવાલમાં તમને જે ડિઝાઇન કરી હોય એક ભાગમાં જેવી ડિઝાઇન હોય એવી જ કોતરણી છે એ બીજા ભાગની દિવાલમાં તે જ જોવા મળે છે. માનવ શિલ્પો કે પશુના શિલ્પો બનાવતા તો આબેહૂબ કે જાણે એ જ પક્ષી હોય કે એ જ પ્રાણી હોય એવું શિલ્પ તમને જોવા મળે છે ઘણી જગ્યાએ. પછી સાંસ્કૃતિક વારસાની અંદર આ જે શિલ્પ સ્થાપત્યની જે કળા છે એથી પણ આગળ વધી અને એ જ ક્રમની અંદર જે મૌર્ય યુગ આવ્યો
તો મૌર્ય યુગની અંદર પણ ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ મળી આવ્યું છે. એક વૃષભ એટલે બળદ. પછી ભગવાન બુદ્ધ છે તો તેની પ્રજ્ઞા પારિમિતા એટલે ભગવાન બુદ્ધ છે એ પોતે જે યોગ સાધનામાં બેસે છે ત્યારે છે એ યોગ કરવા બેઠા હોય એની આંખું જે બંધ હોય એના શિલ્પો તમે ઘણી જગ્યાએ જોયા હશે, ઘણી જગ્યાએ એના ફોટોગ્રાફ જોયા હશે. ત્યાર પછી સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી ભગવાન બુદ્ધની શિલ્પકૃતિ છે એ પણ એટલી જ પ્રખ્યાત છે કે સારનાથમાંથી જે શિલ્પકલાનો નમૂનો મળ્યો કે જેમાં ગૌતમ બુદ્ધ છે એ પોતે યોગમાં બેઠા છે અને પાછળનો જે ભાગ છે એનું સિંહાસન છે એમાં જેને આપણે હાલમાં અશોક ચક્ર કહીએ છીએ એના પાછળનું જે સિંહાસન છે એના પાછળના ભાગની અંદર એ ધર્મચક્ર પ્રવર્તન વાળી મૂર્તિ છે એ સારનાથમાંથી મળી. ત્યાર પછીના સમય દરમિયાન જૈન ધર્મના જે તીર્થકરો થઈ ગયા તો જૈન તીર્થકરોની પણ ઘણી જગ્યાએથી પ્રાચીન પ્રતિમાઓ છે મળી આવી છે. હાલના મહારાષ્ટ્ર રાજ્યનો જે વિસ્તાર છે ત્યાં રાષ્ટ્રકૂટ રાજાઓ થઈ ગયા તો રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની અંદર ઇલોરાની ગુફાઓનું નિર્માણ થયેલું છે કે જે પણ એક શિલ્પકલાનો જ એક ભાગ છે. કલ્પના કરો કે તમે ખાલી ઇલોરાની જે ગુફા છે એ પહાડી વિસ્તારને કોતરી અને તેમાંથી બનાવવામાં આવી કે જેમના માટે રાજાઓએ અને તેની પ્રજાઓએ અને ખાસ કરીને જૈન કે બૌદ્ધ સાધુઓએ છે એના માટે ઘણો બધો પરિશ્રમ તે સમયે કર્યો હશે. એટલે કે આજે આપણે જે કાંઈ સાંસ્કૃતિક તત્વ જોઈએ છે એ આપણને પ્રાચીન કાળમાં ભારતના જે આપણા જે જ્યોતિધરો થઈ ગયા એના દ્વારા આપણને વારસામાં જ પ્રાપ્ત થયેલું છે. એટલે આપણને આપણો જે આ વારસો છે જોઈએ છે તો તેના પ્રત્યે આપણને આદર કે ગૌરવ છે તે અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં આપણે કોનો સમાવેશ કરી શકીએ તો ખાસ કરીને તમે જો મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચેતીઓ, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુબજો, રાજમહેલો, દરવાજાઓ, ઇમારતો, ઉત્કલન કરેલા ઐતિહાસિક સ્થળોનો પણ સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. કારણ કે મંદિરોનું નિર્માણ કઈ આજકાલથી થતું નથી. પ્રાચીન કાળથી ભારતની અંદર આ માનવીએ પોતાની બૌદ્ધિક શક્તિ પ્રમાણે અલગ અલગ મંદિરો છે તે બનાવ્યા છે. પછી શિલાલેખો તો રાજાઓ છે પોતાની ધર્મ આજ્ઞાઓ, પોતાના સૂચનો છે એ પ્રજાઓ કાયમી સુધી એને વાંચી શકે, યાદ રાખી શકે, એને જોઈ શકે અને રાજા પોતાની યાદમાં એ પથરા ઉપર લખાણ લખાવતા એને કીધું છે શિલાલેખો. અશોકનો શિલાલેખ જુનાગઢમાં આવેલો છે. પછી અશોક એટલે સમ્રાટ અશોક, રાજા જેની વાત કરી એની ઈ રાજા ઈ અશોક. પછી આવશે સ્તૂપો. તો બૌદ્ધ સાધુ છે મૃત્યુ પામે છે અને એ મૃત્યુ પછી એના જે અસ્થિઓ છે એટલે એના જે હાડકાઓ છે એ હાડકાઓને કોઈ એક ડબ્બાની અંદર મૂકી અને એના ઉપર જે બાંધકામ કરવામાં આવે એને સ્તૂપ કીધું છે. પછી વિહારો કે બૌદ્ધ સાધુઓ કે જૈન સાધુઓ હતા કે જ્યાં એ પોતે આરામથી રહી શકે. વિહાર એટલે આશ્રમ પણ કહેવાય કે જ્યાં એને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી, જેના માટે ધર્મશાળા એવો શબ્દ આપણે ગુજરાતી ઉપયોગ કરી છે. તો એ વિહારો છે એ પ્રાચીન કાળથી જ ભારતમાં બને છે. પછી ચેતીઓ કે જ્યાં બૌદ્ધ સાધુ કે જૈન સાધુ યોગ કરવા માટે બેસતા. પછી મકબરા. મકબરાઓ એટલે મુસ્લિમોની અંદર જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, મૃત્યુ પછી એની જે કબર છે એ કબર ઉપર જે બાંધકામ થાય તેને મકબરા કીધા છે. જેમ કે મુમતાઝનો મકબરો એટલે કે તાજમહેલ છે તો શાહજહાં એ પોતાની
જે બેગમ છે મુમતાઝ મહલ, તેની યાદમાં તાજમહેલ બનાવ્યો. તો તાજમહેલ છે એ મહેલ નથી પણ ખરેખર મકબરો છે કે જેની અંદર મુમતાઝની કબર છે. પછી મસ્જિદો છે તો એ પણ ભારતની અંદર જે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, બરોબર, એ ઈરાન ઈરાકથી આવ્યા, તો એ લોકોએ ધીમે ધીમે ભારતમાં શાસન સ્થાપ્યું અને ધીમે ધીમે ભારતમાં મસ્જિદો છે એનું બાંધકામ થયું. તો એ પણ એક સાંસ્કૃતિક વારસાનો ભાગ છે. પછી કિલ્લાઓ, કિલ્લાઓ એટલે નગરની ફરતી બાજુએ વિશાળ કદનો વંડો બનાવવામાં આવે, એને કિલ્લો કહેવાય. કિલ્લાની અંદર મુખ્ય એક દરવાજો હોય અને જ્યાંથી તમે નગરની અંદર પ્રવેશી શકો છો. નગરની અંદર એ સિવાય અન્ય મહેલો કે ઇમારતો પણ આવેલી હોય છે. પછી આવશે ગુબજો. તો ગુબજ એટલે મંદિર ઉપર જેમ શિખર હોય છે એમ મસ્જિદના ઉપરના ભાગમાં ગોળાકાર જે ઘુમટ હોય એ ઘુમટને ગુબ્બજો કહેવાય. પછી રાજમહેલો. જો કિલ્લાના અંદરના ભાગની અંદર રાજા છે ને પોતાના રાજમહેલો બનાવતા કે જે અલગ અલગ રીતે એની રાજમહેલની અંદર વ્યવસ્થા હતી કે ભાઈ સભાખંડ અલગ હોય, મંત્રીઓ માટેની બેઠક માટેનો ખંડ અલગ હોય, એના અતિથિ ગૃહ અલગ હોય અને રાજા છે એનું રહેઠાણ છે એ પણ રાજમહેલના અંદરના ભાગમાં જ બનાવતા. પછી પ્રાચીન દરવાજાઓ. આજે તમને ઘણી જગ્યાએ ઘણા બધા ગામોમાં તમે જાઓ તો ત્યાં તમને ગામના પ્રવેશ દ્વારમાં જે એનો ગેટ બનાવે છે અત્યારે પણ તમને જોવા મળે છે. તો એમ પ્રાચીન સમયમાં પણ ભારતમાં જે રાજાઓ હતા એ પોતાના નગરની અંદર પ્રવેશ દ્વાર જે બનાવે છે એ દરવાજાનો જે ઘાટ હતો એ કાંઈક વિશિષ્ટ પ્રકારનો હતો. એમાં ખાસ કરીને બુલંદ દરવાજો ફતેપુર સિકરીની અંદર જે બનાવવામાં આવ્યો છે તે વિશ્વનો સૌથી ઊંચો દરવાજો. આજે પણ ઘણી જગ્યાએ જ્યાં જ્યાં તમે રાજમહેલો જોશો તો તમે એના જે દરવાજા છે તો એ એટલા બધા વિશાળ બનાવેલા હોય છે કે જેમાં કદાચ હાથી છે એ પણ અંદરથી પસાર થઈ શકે છે. પછી જુદી જુદી ઇમારતો. ઇમારતો એટલે એમાં રાજમહેલ તો આવી જ ગયા પણ સાથે સાથે નગરની વ્યવસ્થા માટે દાખલા તરીકે ભાઈ કોઈ ગોદામ બનાવવામાં આવી હોય, નગરના વેપાર માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય તો આવી ઇમારતોનું બાંધકામ ત્યારે પણ થતું. અને ત્યાર પછી ઉત્કલન કરેલા સ્થળો, ઉત્કલન એટલે જૂના કોઈ નગર હોય અને અહીંયા જે ખોદકામ કરવામાં આવે એને કહેવામાં આવે છે ઉત્કલન કરેલા સ્થળો. આ બધા જ તત્વોનો સમાવેશ ઐતિહાસિક સ્મારકોમાં આપણે કરી શકીએ. બરાબર, એટલે તમને ઐતિહાસિક સ્થળોમાં કયા કયા તત્વો આવે તો એની અંદર જોઈ જોજો. મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચેતીઓ, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્કલન કરેલા સ્થળો, આ તમામ સાંસ્કૃતિક વારસામાં તેમનો સમાવેશ થાય છે. આ બધા ઐતિહાસિક છે. ત્યાર પછી આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના પણ ઐતિહાસિક સ્થળો છે કે આઝાદી મેળવવા માટે આપણા જે નેતાઓ છે અથવા તો ક્રાંતિકારીઓ જેને કહે છે એ ક્રાંતિકારીઓ જે જગ્યાએ લડ્યા અને એ જગ્યાએ કોઈને અંગ્રેજો સામે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી એટલે કે એની સામે કોઈ જીત છે એ પોતાની પ્રાપ્ત કરી તો એવા સ્થળો છે એને પણ આપણે એક રાષ્ટ્રીય સ્મારક તરીકે સ્થાન આપ્યું અને તેને પણ એક સાંસ્કૃતિક વારસાનો જ ભાગ બનાવ્યો છે. જેમ કે અહીંયા કીધું છે કે ભાઈ સાબરમતી આશ્રમ છે કે જ્યાંથી ભારતની આઝાદી માટે ગાંધીજીએ લડતની શરૂઆત કરી. પછી દાંડી કે જ્યાં મીઠાનો સત્યાગ્રહ થયો. પછી બારડોલી, ચંપારણ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ જ્યાં થયો કે જલિયાવાલા બાગ, વર્ધા, શાંતિ નિકેતન કે જ્યાં રવિન્દ્રનાથ ટાગોરે શિક્ષણની શરૂઆત કરાવી અને કીર્તિ મંદિર કે જે ગાંધીજીનું જન્મસ્થળ છે. બરોબર, આ બધા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો છે. એ સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો છે ને એનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં જ થાય છે. આ ઉપરાંત ભારતમાં
सांस्कृतिक वारसानी साथे साथे घणी बधी शोध पण थयेली छे। तो एमां जो भारतमां भाषा, लिपि, अंको, शून्यनी शोध, गणित, पंचांग, खगोळ, लोखंड, साहित्य, धर्म, युद्धशास्त्र, रथ, राज्यशास्त्र, प्राणीशास्त्र, वनस्पतिशास्त्र, वास्तुशास्त्र, धर्म, गणतंत्र, न्यायतंत्र, विधि विधान, पर्यावरण सुरक्षा आदि घणी महत्वनी शोधो भारतमां ज भाषानो जो उद्भव कई आज आपणी जे भाषा बोली छे आपणे गुजराती भाषा ए भारतनी विश्वनी तमाम जे भाषाओ छे तो एमांथी मुख्य भाषा आपणे संस्कृत कही छे। तो ए संस्कृत भाषा छे एनो उद्भव भारतमांथी थयेलो छे। तमाम प्रकारनी शोधो भारतनी अंदर थयेली छे। बराबर विद्यार्थी मित्रों, એટલે ધ્યાનપૂર્વક આને સમજજો। હજી આવતા પીરિયડની અંદર પણ આપણે એના વિશે વાત છે કરશું, એટલે ખાસ ધ્યાન રાખજો। આમાંથી કોઈ મુદ્દાઓ છે બાકી રહી ગયેલા હોય તો ફરીથી મને જાણ કરજો, જેના કારણે આપણે ફરીથી તેના ઉપર ફરીથી વિવરણ કરી શકશું। અને આજે તમને સમજાવવામાં આવ્યું એને વ્યવસ્થિત ફરીથી આ વિડીયાને લાઈક આપજો, શેર કરજો, અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે વ્યક્તિગત મને પૂછી શકો છો।